પાવન કથા શ્રવણ કરી રહ્યા છે. પરીક્ષિત મહારાજે મ્રિયમાણસ્ય, જે મૃત શૈયા પર પડેલા વ્યક્તિ છે, મનુષ્ય છે, એમણે શું કરવું જોઈએ? શીલ પ્રભુપાદજી કહે છે, આ જગતમાં હરેક વ્યક્તિ મૃત્યુની શૈયા ઉપર તો પડેલો છે. આવતીકાલે શું થાય, એક મિનિટ પછી શું થાય એનો કોઈ ભરોસો નથી. हम सब मृत्यु के इस काल रूपी मुख के अंदर प्रवेश कर चुके हैं. आ मृत्यु क्यारे आपने कोळियो बनावी दे एनो कोई भरोसो નથી. અને આવા મૃત શૈયા ઉપર પડેલા જે મનુષ્ય છે એને શું કરવું જોઈએ? સુખદેવજી બહુ સુંદર ઉત્તર આપે છે ભાગવતમાં. યશૈવૈ શ્રૂયમાણાયા કૃષ્ણ પરમ પુરુષે ભક્તિ ઉત્પતે પુંસા શોક મોહ ભયા. મરણ શૈયા ઉપર પડેલા જીવે પોતાના કર્ણથી ભગવાનની વિશુદ્ધ કથા સાંભળવી જોઈએ. શ્રવણતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયસ્થ હિ અભદ્રાણી વિધુનોતિ સુહૃત્સતામ. હૃદયની અંદર રહેલા અભદ્રને, અમંગલને, પાપને, કલ્મશને, મલિનતાને અગર કોઈ ખેંચીને બહાર કાઢવાળું કોઈ મશીન હોય તો જે ભાગવત કૃષ્ણની કથા આપણી અંદરની બધી જ ગડબડુને, કચરાને ખેંચીને બહાર કાઢશે. એટલા માટે સત્સંગ, ભાગવત કથા એક ફિલ્ટર મશીન છે. અહીંયા આવીને આપણા મનના પ્લગને ભાગવતના બોર્ડમાં લગાવી દો અને જ્યારે મનરૂપી, ચિત્તરૂપી આ પ્લગને ભાગવત રૂપી આ બોર્ડની અંદર લગાડશો અને ગુરુની કૃપાથી જ્યારે સ્વિચ પડશે ત્યારે આપણી અંદરનો કચરો બહાર નીકળી જશે અને ભગવાન કૃષ્ણનો પ્રેમ આપણા જીવનમાં પ્રગટ થઈ જશે. ફિલ્ટરમાં એક કચરો બહાર નીકળે ને એક શુદ્ધ પાણી બહાર નીકળે, એમ આ કથામાં બેઠા પછી વ્યક્તિની અંદરનો કચરો બહાર નીકળે છે અને ભગવાનનો શુદ્ધ પ્રેમ પ્રગટ થાય છે. એને આસ્વાદન કરવાનું છે. परीक्षित ने प्रश्न पूछा सुखदेव जी को, सुखदेव मन को जीतने का उपाय क्या है? शास्त्र में तो कहे छे मन त्रायति इति मंत्र. भगवानना पवित्र नाम लेवाथी ज मन नियंत्रण में आवे छे. छतां पण सुखदेवजी उत्तर आपे छे के मन ने कई रीते जीती शकाय. 4 उपाय बतावे छे. जीताशनो जित श्वासो जित संगो जितेन्द्रिय स्थूले भगवतो रूपेण मन संध्यारपे धिया. जीतासनो जित श्वास जित संग અને જીતેન્દ્રિય. સુખદેવજી કહે છે 4 વસ્તુને જીતવાની છે. એક, આસનને જીતવાનું છે. આપણે જે આસન ઉપર બેઠા છીએ ને એ આસનને જીતવાનું. જીત આસન. જીત શ્વાસ, આપણી શ્વાસને જીતવાની છે. જીત સંગ, સંગને જીતવાનો છે.
એવા લોકોનો સંગ કરવો છે જેમાં ભક્તિની પ્રધાનતા વધે. અને જીતેન્દ્રિય અને ભક્તોના સંગમાં રહીને ધીરે ધીરે આપણે આપણી ઇન્દ્રિયને જીતવાની છે. સુખદેવજી પરીક્ષિત મહારાજને 4 આસન જીતવાનું કહે છે. મનને જીતવા માટે 4 વસ્તુ કરો. એક જીત આસન, પોતાના આસનને જીતી લ્યો, શ્વાસને જીતી લ્યો, સંગને જીતી લ્યો અને ઇન્દ્રિયને જીતી લ્યો. આ 4 વસ્તુ જે વ્યક્તિ જીતી લેશે ને, આ વ્યક્તિના જીવનમાં ભગવાન કૃષ્ણ આવી જશે. અને આ 4 વસ્તુને નિયંત્રણ કરીને પરીક્ષિત ભાગવતની કથા સાંભળવા માટે બેઠે છે. એટલા માટે આ ભાગવત કથા એક સ્નાન છે. આપણે બધા સ્નાન કરી રહ્યા છે. શાસ્ત્રમાં 3 પ્રકારના સ્નાન બતાવ્યા છે: ઋષિ સ્નાન, મનુષ્ય સ્નાન અને રાક્ષસ સ્નાન. બ્રહ્મ મુહૂર્ત પહેલા જે જાગી જાય છે, સૂર્યના ઉદય પહેલા જે જાગી જાય અને એ જે સ્નાન કરે અને ઋષિ સ્નાન કહે છે. અને સૂર્ય ઉદય પૂર્વ જાગે છે અને મનુષ્ય સ્નાન કહેવાય છે. અને સૂર્ય ઉદય થયા પછી વ્યક્તિ સ્નાન કરે છે અને અસુર સ્નાન કહેવાય છે. અને કલયુગમાં આની ટકાવારી વધારે છે. કહેવાતા હોશિયાર લોકો સૂર્ય જ્યારે માથે આવે ત્યારે જ ભડનો દીકરો જાગે છે. જાણે સૂર્ય આપને જગાડવાયો, હાલો જાગો. પણ એક સાધકે પોતાની સાધનાથી સૂર્યનો ઉદય કરાવવો જોઈએ. સૂર્ય પ્રગટ થાય એની પહેલા એ બંને આંખથી સૂર્યના દર્શન કરે. શીલ પ્રભુપાદજી શીખવાડે છે કે વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. અને જે પચા વટાવી ગયા ને એને તો 100%, એને તો પોતાની ઇન્દ્રિયો ઉપર, પોતાની નિંદ્રા ઉપર વશ કરી લેવું જોઈએ. બની શકે એટલું ઓછું સૂવું જોઈએ અને વધારે ભજન કરવું જોઈએ. આ 4 વસ્તુનું ચિંતન થશે તો વધારે ભગવાનનું ચિંતન થશે. અને સુખદેવજીની સામે પરીક્ષિત મહારાજે હાથ જોડીને કીધું કે પ્રભુ, મને ભગવાનની સૃષ્ટિનું વર્ણન કરો. ભગવાને સૃષ્ટિનું સર્જન કઈ રીતે કર્યું? આ જગતનું સર્જન જેમાં આપણે વિદ્યમાન છે, આપણે જીવી રહ્યા છે, એ સૃષ્ટિનું સર્જન ભગવાને કઈ રીતે કર્યું? એના ઉત્તરમાં સુખદેવજી પરીક્ષિતને કહે છે, આ જગતનો પ્રથમ જીવ બ્રહ્મા. અને પરીક્ષિત મહારાજે ઓર એક પ્રશ્ન કર્યો, હે સુખદેવજી, બ્રહ્માએ નારદને ભાગવત કઈ રીતે આપી? આ કલયુગમાં જે આપણે ભાગવત સાંભળી રહ્યા છે ગંગાના તટ ઉપર, આ ભાગવત અહીંયા સુધી કઈ રીતે આવી? એ પ્રશ્ન परीक्षित ने सुखदेव जी को कहा कि भगवान ने सौ प्रथम भागवत नु ज्ञान ब्रह्मा जी ने आप्યું तो कई रीते आप्યું? અને એના ઉત્તરમાં કહે છે કે જીવોની ઈચ્છા માટે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. અને એકવાર જ્યારે ભગવાનનું સૃષ્ટિનું સર્જન કર્યું તો સૌપ્રથમ જળનું નિર્માણ કર્યું, પાણી. અને જળને શાસ્ત્રમાં નાર કહે છે, નાર. અને જળનું નિર્માણ કર્યું. ભગવાન વિષ્ણુના રોમકૂપમાંથી અનેક બ્રહ્માંડ પ્રગટ થયા અને એમાંથી એક બ્રહ્માંડમાંથી અડધું બ્રહ્માંડ પાણીથી ભરી દીધું. પાણીને સંસ્કૃતમાં નાર કહે છે. અને આ પાણીમાં જે અયન કરે છે આને કહે છે નારાયણ. બ્રહ્માંડનું સર્જન કર્યા પછી અડધું બ્રહ્માંડ પાણીથી ભરીને પછી ભગવાન એમાં સૂવે છે. જે નાર ઉપર અયન કરે છે એનું નામ છે નારાયણ. નારાયણ. અને ભગવાન નારાયણ સૂતા છે, ગર્ભદક્ષાય વિષ્ણુ.
અને ભગવાનની સેવામાં લક્ષ્મીજી છે. અને લક્ષ્મીજીની સામે જોતા જ ભગવાનના નાભીમાંથી એક કમળની દાંડી બહાર નીકળી. અને કમળની દંડી બહાર નીકળતા જ એ જ કમળ ઉપર 4 મુખવાળા બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. અને બ્રહ્માજી 4 મુખવાળાનું પ્રાગટ્ય થયું. બધા મોઢા ફેરવીને જોવે છે, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારે શું કરવાનું છે, મને કોણે જન્મ આપ્યો, આ બધા પ્રશ્નો છે સંસારના પહેલા જીવને. પોતાના 4 મુખ 10 દિશામાં ફેરવે છે, પણ બ્રહ્માજીને કાંઈ દેખાતું નથી. પછી બ્રહ્માજી જે કમળની ઉપર પ્રગટ થયા ને એને એક છિદ્ર દેખાણું, અને છિદ્રની અંદર પ્રવેશ કર્યો, એ કમળની દાંડીમાં પ્રવેશ કર્યો, અને છેક સુધી મૂળ સુધી ભગવાનના નાભી સુધી પહોંચી ગયા. પણ એ કમળની દાંડીમાં તો અંધકાર જ હતો. બીજા દિવસે આપણે કુંતી મહારાણીની સ્તુતિ સાંભળી ને, નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંચદ્રાય. જેના ચરણમાં તુલસી, જેના ચરણમાં કમળનું ચિહ્ન છે, જેની નાભી કમળ જેવી છે, નમઃ પંકજનાભાય, જેની ભગવાનના નાભીનો આકાર કમળ જેવો છે, બહુ સુંદર. ભગવાનને ગળામાં પણ કમળની માળા પહેરી છે. નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય. કમલની પાંખડી જેવા ભગવાનના નેત્ર છે. નમસ્તે પંચ અંધરાય, અને ભગવાનના ચરણમાં પણ કમળનું ચિહ્ન છે. એ કમળના પુષ્પ પર જન્મ લેવા વાળા બ્રહ્માજી કમલની દાંડીમાં પ્રવેશ કરે, પણ અંધકાર અંધકાર, બસ और कुछ नहीं दिख रहा है. જોયું શું કરું? અને ત્યારે ભાગવત કહે છે, સ્પર્શેશો યત ષોડશમ એકવેશમ નિષ્કિંચાનાનમ. કમલની દાંડીમાં પ્રવેશ કર્યા પછી અંધકાર દેખાણો, અને પાછા પુનઃ કમલના પુષ્પ ઉપર બ્રહ્માજી બિરાજમાન થયા. બ્રહ્માજીને કંઈ સૂજ્યું નહીં. ભગવાન બ્રહ્માજીએ બહુ પરિશ્રમ કરવાથી બ્રહ્માજીના માથામાંથી એક પસીનાનું, એક પરસેવનું ટીપું નીચે પડ્યું, એવું સંતો કહે છે. અને ટીપું નીચે પડતા જ એ ટીપાનો અવાજ આવ્યો. આપણે ખબર છે કે રાત્રે આપણે સૂઈ ગયા હોય, નળ ખુલ્લો રહી ગયો હોય બાથરૂમનો, અને કેવો અવાજ આવે? ટપ ટપ. પહેલો શબ્દ સંભળાણો. હાલાકી સૃષ્ટિનો પહેલો શબ્દ છે ઓમ. આ જગતનો પ્રથમ શબ્દ, સૃષ્ટિના સર્જન સાથે બ્રહ્માજીએ પ્રથમ શબ્દ સાંભળ્યો હોય તો એ ઓમ શબ્દ છે. અને ઓમ શબ્દ સાંભળ્યા પછી, ખૂબ પરિશ્રમ કર્યા પછી બ્રહ્માજીના માથામાંથી પરસેવનું ટીપું પડ્યું, અને ટીપું પડતા શબ્દ બહાર આવ્યો, તપ. એટલા માટે બ્રહ્માજીએ તપસ્યા કરી. 2 વર્ણ વાળો શબ્દ સંભળાણો. 2 વર્ણ છે આમાં, તપ, ત અને પ. અને તપસ્યા કરી, તપ કર્યું, અને અનેક વર્ષો તપ કર્યા પછી એના ફળમાં ભગવાન નારાયણના દર્શન થયા. ભગવાન પ્રગટ હો ગયે, અને ભગવાન પ્રગટ થઈને ભગવાને દર્શન આપ્યા, અને ભગવાને કીધું, આજથી તારું નામ વિધાતા, અને સૃષ્ટિનો વિસ્તાર કરવાનો આદેશ આપ્યો. આ જગતમાં અનેક જીવોને પ્રગટ કરાવો, આ બ્રહ્માંડને, આ પૃથ્વીને જીવોથી ભરી દો, એવો આદેશ બ્રહ્માજીએ ભગવાન નારાયણે આપ્યો. અને ત્યારે ભગવાને બ્રહ્માજીને સૌ પ્રથમ ભાગવત સંભળાવી. જેવી રીતે 5000 વર્ષ પૂર્વ અર્જુને ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો, પ્રભુ અપરમ ભવતો જન્મ
પરજન્મ વિવસ્વતઃ. હે કૃષ્ણ, તમારો ને મારો બંનેનો જન્મ તો એક સાથે થયો, અને તમે એમ કીધું કે આ ભગવદ્ ગીતા તો મેં કરોડો વર્ષો પહેલા સૂર્યદેવ વિવસ્વાનને કીધી, કેમ સમજવું? ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, હા, એવમ વિવસ્વતે યોગાનામ પ્રોક્તાવાન અહમ અવ્યયમ. આ ભગવદ્ ગીતાનું સૌથી પહેલા જ્ઞાન મેં સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું, પણ સકાલેન નષ્ટ એવમ પરંપરા પ્રાપ્તિ. પણ કાળાંતરમાં આ જ્ઞાન અલુપ્ત થઈ ગયું, એટલે બીજી વાર હું તને કહી રહ્યો છું. એવી જ રીતે ભગવાન કૃષ્ણએ પ્રથમ જ્ઞાન ભાગવતનું જ્ઞાન આપણી પાસે ભાગવત કઈ રીતે પહોંચી, આ સૌ પ્રથમ જ્ઞાન ભગવાને બ્રહ્માજીને આપ્યું, ખાલી 4 શ્લોકમાં, જેને ચતુશ્લોકીય ગીત ભાગવત કહેવાય છે. અને આવી જ રીતે ચતુશ્લોકીય ગીતા પણ છે. શ્રીમદ ભાગવતનો બીજો સ્કંદ 9મો અધ્યાય 32, 33, 34 અને 35 આ 4 શ્લોક ચતુશ્લોકીય ભાગવત છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયનો 8, 9, 10 અને 11 આ 4 શ્લોક ચતુશ્લોકીય ગીતા છે. આ 4 શ્લોકમાં આખી ગીતા આવી ગયું, અને આ 4 શ્લોકમાં આખું ભાગવત આવી ગયું. અને 4 શ્લોકનું ભાગવતનું જ્ઞાન ભગવાન કૃષ્ણએ બ્રહ્માજીને આપ્યું. અહમેવ સમેર્ગે નાન્યત યત યત સતમ પરમ પશ્ચદહમ યદેસ્તસ્ય વશિષ્યેત સસ્યહમ. બહુ અઘરા 4 શ્લોક છે. હે બ્રહ્મા, સૃષ્ટિના પ્રારંભમાં હું હતો, મારાથી પરે બીજું કોઈ નથી. અહમ એવ સર્ગ, મારાથી બીજું પરે કોઈ નથી. જેટલા પણ આ જગતમાં તને જે વસ્તુ દ્રશ્ય દેખાય છે, દ્રશ્ય પદાર્થો છે ને, એ બધું હું જ છું. સત અને અસતથી પરે હું પરમ પુરુષોત્તમ ભગવાન છું. આ બધું જ મારી અંદર વિદ્યમાન છે. અહમ સર્વસ્ય પ્રભો મત સર્વ પ્રવર્તતે. આ બધું મારી અંદર છે. જ્યારે સૃષ્ટિની સીમા પૂરી થઈ જાય છે પછી પણ હું છું, અને બધું નાશ થયા પછી જે વધે છે એ પણ હું છું. હવે આવું જ્યારે આપણે સંભળાવવામાં આવે તો ટપ્પો પડે? આપણે ન પડે. ખબર હતી બ્રહ્માજીને ભગવાનને કે આ કલિયુગને એમાં સુરત વાળાને ટપ્પો જ નહીં પડે, કારણ કે એના ટપ્પા બીજે પડતા હોય અહીંયા બેઠા બેઠા. એટલે આ શ્લોકનો વિસ્તાર થાય છે. આ 4 શ્લોકનો વિસ્તાર કરીને 18,000 શ્લોકમાં પરિવર્તન કરવામાં આવે છે. બીજો શ્લોક ભગવાન બ્રહ્માજીને કહે છે, ઋતર્થે યત પ્રીતિયેન ન પ્રીતિયેન ચાત્મને તદ્વિધાત્મનો માયા યથા ભાષો યથા તમઃ. પછી હું તમને એક જ ઉદાહરણમાં 4 શ્લોક સમજાવીશ, પણ અત્યારે તો ચતુશ્લોકીય ભાગવત છે, ગાવું તો જોઈએ, નકર અધૂરી રે ભાગવત. 18,000 શ્લોક તો 7 દિવસમાં કોઈ નથી ગાઈ શકવાનું, કોઈ પણ વક્તા નથી ગાઈ શકવાના. પણ કમસે કમ આ 18,000 શ્લોક જે 4 શ્લોકમાંથી નીકળ્યા છે એ તો ગાઈ શકાય ને. ભગવાન બ્રહ્માજીને કહે છે, જે પણ તને જે વસ્તુ પ્રતિબિંબિત થઈ રહ્યું છે, જે વસ્તુ દેખાઈ રહ્યું છે, એ વાસ્તવમાં કોઈ વસ્તુ છે જ નહીં, બધું નશ્વર છે. એ માત્ર પ્રતીતિ, માત્ર પ્રતિબિંબ માત્ર છે. એ મારું તેજ છે. સત હોવા છતાં પણ મુજ પરમાત્માની પ્રતીતિ નથી. આ બંને પ્રકારની માયા છે. જે દેખાય છે એ પણ માયા, અને જે નથી દેખાતું એ પણ માયા છે. આંખ બંધ કરીને પણ સપનું છે, અને જીવતી આંખ, ચાલુ આંખ અને ખુલ્લી આંખે પણ જોઈએ એ પણ સપન છે. બે સપન છે. આંખ બંધ કરીને જે સપન આવે ને એ પણ સપન છે, અને ખુલ્લી આંખે પણ આપણે બધા સપન તો જોઈ રહ્યા છીએ. બ્રહ્માજી તો બ્રહ્માજી છે ને, ચતુર્મુખી બ્રહ્મા છે.
જેના વાહનમાંથી વેદના મંત્રો નીકળે છે. સમજી ગયા? ત્રીજો શ્લોક. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનું પ્રવિષ્ટાન પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષુહમ. આ બહુ સંસ્કૃત ભણ્યા હોય, બહુ સાંભળ્યું હોય, બહુ શાસ્ત્રનું પઠન કર્યું ને ત્યારે આ શ્લોક સમજાય. જેમ પ્રાણીઓમાં અનેક પ્રકારના નાના મોટા શરીરો છે, એ માત્ર ને માત્ર પંચભૂત છે. આ જગતમાં જેટલા 84 લાખ પ્રકારના શરીર દેખાય છે ને, આ શરીર માત્ર પંચભૂતના શરીર છે. અને આ પંચભૂતથી બનેલું શરીર પંચભૂતમાં પ્રવિષ્ટ થઈ જશે. એટલા માટે આ શરીરમાં પંચભૂત છે પણ અને નથી પણ. અને ચોથો શ્લોક ભગવાન નારાયણ નારદને, કૃષ્ણ નારદને કહે છે, બ્રહ્માજીને કહે છે, એતાવદેવ જિજ્ઞાસ્વમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્ય વ્યતિરેકાભ્યામ યત શાત સર્વત્ર સર્વદા. પરમાત્માને, તત્વને જાણનાર, ઈચ્છા કરવા વાળો, પરમાત્મા આવા છે તેવા છે એવા ભાવથી નિષેધ આવું બોલે છે. પણ ભગવાન સર્વદેશ, સર્વકાળ, સર્વ સ્થાન ઉપર વિદ્યમાન છે. ભગવાન હરેક જગ્યાએ છે. આ 4 શ્લોક કીધા. બોલો, આ 4 શ્લોક અત્યારે આપણી સામે હોત તો આપણે સમજાત? ન સમજાત. પણ ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક આચાર્ય શીલ પ્રભુપાદજીએ બહુ સુંદર રીતે ભાગવતને સમજાયું છે. એક સુંદર ઉદાહરણ આપ્યું છે. માની લો 1 કિલો, 1 કેજી કિલોની સોનાની ઈંટ હોય. સમજો બરાબર. આ 4 શ્લોકને એક એક્ઝામ્પલમાં હું તમને સમજાવું છું. 1 કિલોની સોનાની ઈંટ હોય. આ ઈંટના 40 થી 50 ભાગ કરો અને એમાંથી કોઈ એક ભાગમાંથી નથડી બનાવો, બંગડી બનાવો, ગળાનો સેટ બનાવો, કુંડળ બનાવો. આ બધું અલગ અલગ ડિઝાઇન કરો અને અલગ અલગ ડિઝાઇન કર્યા પછી પહેરો. અને 4, 5, 10 વર્ષ થઈ જાય પછી એ ડિઝાઇન જૂની લાગવા મળે બહેનોને, એટલે એને પાછું ભંગાવી નાખો અને ભંગાવ્યા પછી પાછું ઈંટ થઈ જાય. ભગવાનનું આવું જ છે. આ 4 શ્લોકનું આવું છે. જેવી રીતે એક સોનાની ઈંટ છે, 50 કિલો સોનાની ઈંટ છે, એમાંથી ઘણા ભાગ પાડવામાં આવે અને ઘણા ભાગ પાડ્યા પછી એમાંથી આભૂષણોનો આકાર દેવા મળે, અલંકારના આકાર દેવામાં આવે અને પછી પાછા બધા ભેગા કરીને પાછું સોનું થઈ જાય. એમ જ આ જગત એક સોનાની ઈંટ જેવું છે, પંચભૂતનું છે. અને પંચભૂતના અનેક ભાગ કર્યા અને એ અનેક ભાગમાં આપણી જેવા અનેક આકાર આપ્યા ભગવાને. 84 લાખ પ્રકારના આકાર આપ્યા. અને પછી જેવો એનો સમય પૂરો થઈ ગયો, આયુષ્ય પૂરી થઈ ગઈ, એટલે પાછા આ આકારને ભેગા કરીને પાછી ઈંટ બનાવી નાખી. કેટલું સરળ સમજાય જેવું શીલ પ્રભુપાદજીએ બતાવ્યું છે. અને આ રીતે સંસારમાં જે વસ્તુ દેખાતી નથી, જે વસ્તુ નથી છતાં પણ દેખાય પડે, એ માયા છે. શીલ પ્રભુપાદજી કે જે નથી એ છે કરીને જે બતાવે આને માયા કહે છે. અને આ આત્માને, તત્વને જાણવા વાળો, આ વસ્તુને જાણવા વાળાને જિજ્ઞાસુ કહેવામાં આવે છે. અને જે ભગવાનનો થઈ જાય, જે ભગવાનનો કરે એ ભાગવત. જે ભગવાનના ભક્તનું નામ એ પણ ભાગવત. શીલ પ્રભુપાદજી કહે છે 2 ભાગવત છે, એક ગ્રંથ ભાગવત અને એક ભક્ત ભાગવત. ભગવાનનું નિવાસ સ્થાન જે છે એ પણ ભાગવત છે. ભગવાન જે ઉપદેશ આપે છે એ પણ ભાગવત.
અને ભગવાનના પ્રિયજન જે છે એ પણ ભાગવત, અને ભગવાન સાથે જે સંબંધ છે એને પુનઃ જાગૃત કરાવે એ ભાગવત. પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો, હે સુખદેવજી, તો શું આવા લોકોને જ ભગવાન મળશે? કારણ કે આ 4 શ્લોક સાંભળ્યા પછી આપણે એમ લાગે કે આ તો બહુ અઘરા છે. તો ભગવાન કોને મળશે? ભગવાન કોને મળશે? બતાવો જલ્દી. ભગવાનને પ્રાપ્ત કરવાની કેટેગરી બતાવો. આપણી યાત્રામાં અલગ અલગ કેટેગરી હોય ને. ભગવાનને પણ આ સમાજને 4 વસ્તુમાં વહેંચો છે. ચતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણમાં આ જગતનું વર્ગીકરણ કર્યું છે ભગવાને. અને 4 આશ્રમ, બ્રહ્મચાર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. તો શું ભગવાન કોને જલ્દી મળે છે? જે બ્રહ્મચારી હોય એને, જે સંન્યાસી હોય એને, જે બ્રાહ્મણ હોય એને, જે ધનવાન હોય એને, જે યશવાન હોય એને, જે ઐશ્વર્યવાન હોય એને, જે બળવાન હોય એને, જે રૂપમાન હોય એને કોને મળે છે? અદ્ભુત જવાબ આપે છે સંતો. જેની અંદર ભગવાનને પ્રાપ્ત કરવાની ચાહના છે, જેની અંદર ભગવાનને પ્રાપ્ત કરવાની ભાવના છે ને, એને જ દ્વારકાધીશ મળે છે, બીજા કોઈ નથી મળતું. પછી એની આયુ બાયુ કાંઈ જોવાનું નથી, એ કોઈ પણ કુળ ન હોય. અને ત્યારે એક્ઝામ્પલ આપે છે, વ્યાધ્યશ્ય કાચરણ. એ શિકારીનું શું આચરણ હતું જેને ભગવાનના દર્શન થયા? ધ્રુવશ્ચમ ચ વય. એ ધ્રુવ મહારાજની શું ઉંમર હતી? 5 વર્ષના ધ્રુવને ભગવાન મળ્યા છે. વિદ્યા ગજેન્દ્ર કા. એ ગજેન્દ્ર, એ હાથી પાસે શું વિદ્યા હતી? કોઈ ભણવા નથી ગયો, છતાં ભગવાન મળ્યા છે. વિદુરશ્ય કા જાતિ. વિદુરની કઈ જાતિ હતી? દાસીનો પુત્ર હતા, છતાં પણ ભગવાન મળ્યા. અને યાદવ પતે ઉગ્રશમ કિમ પુરુષમ. યાદવપતિ કંસના પિતા ઉગ્રસેન પાસે શું બળ હતું? અને કુબ્જા કિમ અત્ર રૂપ અધિકમ. અને કુબ્જા પાસે શું રૂપ હતું, છતાં પણ ભગવાન એને મળ્યા છે. અને અંતે કિમ તત સુદામા ધન. અને સુદામા પાસે શું ધન હતું, છતાં પણ દ્વારકાધીશ એને મળી ગયો છે. આ બધું જોતા એમ લાગે કે ભગવાન કોઈ ધન, યશ, બળ, જ્ઞાનનો ભૂખ્યો નથી. સંતો કે છે, ભક્ત્યા તૃષ્યંતિ કેવલમ ભક્તિ પ્રિય માધવ. ભગવાનને માત્ર ભક્તિ જ પ્રિય છે. બસ ભક્તિથી જ ભગવાન મળે, બાકી કોઈ પોસ્ટ પદથી ભગવાન નથી મળતા. અને પરીક્ષિત મહારાજ પ્રસન્ન થયા કે ઓહો, તો આ ભાગવત તો જગતના હરેક જીવો માટે છે. કારણ કે જો આ નાનામાં નાના વ્યક્તિને ભગવાન મળી જતા હોય તો મોટાને તો મળવાના જ. હે પરીક્ષિત, આ ભાગવતમાં 10 વિષય બતાવ્યા છે. આ ભાગવતમાં 10 વિષય છે. કયા? અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મન્વંતરેશાનુ કથા નિરોધ મુક્તિ આશ્રયઃ. ભાગવતમાં 10 વિષય છે. ભાગવતમાં 10 વિષય છે. અત્ર તત્ર સર્ગ વિસર્ગ પોષણમ ઉતય મન્વંતરુ કથા ઈશાનું તથા નિરોધ મુક્તિ ને આશ્રય. જેમ ભગવદ્ ગીતામાં 5 વિષય છે: ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ અને કર્મ. આ 5 વસ્તુ ભાગવતમાં આપ્યું છે.
ગીતામાં આપ્યું છે. એમાં 10 વસ્તુ ભાગવતમાં છે. શું છે? સર્ગ. ઈશ્વરના પ્રેરણાથી ભગવાન દ્વારા જે સૃષ્ટિનું સર્જન થયું અને સર્ગ કહે છે. વિસર્ગ વિરાટ પુરુષમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજી દ્વારા જ્યારે જડ અને ચેતન સૃષ્ટિનું નિર્માણ થયું અને વિસર્ગ કહે છે. ત્રીજું સ્થાન. ભિન્ન ભિન્ન લોકાંતરનું વર્ણન. પૃથ્વી કઈ જગ્યાએ છે, નરક ક્યાં છે, સ્વર્ગ ક્યાં છે, પિતૃલોક ક્યાં છે, બ્રહ્મલોક ક્યાં છે, આ બધાનું વર્ણન ભાગવતમાં આપ્યું છે, જેને લોકાંતરનું વર્ણન કીધું છે. ચોથું પોષણ. ભગવાન પોતાના ભક્તોને પ્રસન્ન કરવા માટે પોતાની લીલા દ્વારા પોષણ કરે છે. પાંચમું મન્વંતર. બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ આવે છે અને એક મનુ 71 ચતુર્યુગ સુધી શાસન કરે છે. આ મન્વંતર જે પ્રજાનું પાલન કરે છે અને જેમાંથી મનુષ્ય બન્યા, આપણે જેમાંથી જન્મ થયો ને એ મનુ રાજા, અને મનુ રાજાને મન્વંતર કહે છે. અને એક મનુ રાજાના શાસનમાં 71 ચતુર્યુગ સુધી શાસન કરે છે. અને એક ચતુર્યુગ એટલે 43,20,000, એને ગુણ્યા 71, એટલું શાસન ખાલી એક મનુ રાજા કરે છે. અને એમાંથી આપણો જન્મ થયો એટલે આપણે મનુષ્ય કીધા છે. ઉતિ, છઠ્ઠો વિષય. જીવોની વાસનાઓ જે કર્મ દ્વારા બંધનમાં નાખે છે, જે આપણી અંદરની જે વાસનાઓ છે અને વાસનાઓને કારણે જીવ બંધનમાં પડે છે, અને ઉતિ કે છે. સાતમું ઈશાનું કથા. ભગવાનના જે વિભિન્ન અવતારો છે અને હરેક અવતારોનું કોઈને કોઈ પ્રયોજન છે, અને ઈશાનું કથા કહે છે. આઠમું નિરોધ. ભગવાને યોગ નિંદ્રા અપનાવીને જ્યારે શયન કરે છે ત્યારે સંસારના બધા જ જીવ ભગવાનની અંદર સમાઈ જાય છે. અને જ્યારે ભગવાન જાગે છે ત્યારે આ સૃષ્ટિનું પાછું સર્જન થાય છે, જીવો પાછા વિદ્યમાન થાય છે. જેમ વેકેશન પડતા છોકરાઓ રજામાં મોજ કરે છે અને વેકેશન ખુલતા પાછા ક્લાસમાં આવી જાય, એમ જ્યારે ભગવાન શયન કરે છે તો આખું જગત ભગવાનની અંદર સમાઈ જાય છે. અને જ્યારે ભગવાન જાગે છે ત્યારે પાછું આખી સૃષ્ટિનું સર્જન થાય છે. અને આને નિરોધ કહે છે. નવમું મુક્તિ. કરતાપણું